वर्णिवेशरमणीयदर्शनं नन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः, श्री हरिकृष्णाय नमो नमः, श्री सावर्णी गोत्र तिलकाय नमो नमः। अस्मद्गुरो समारम्भां नाथयामून मध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा, वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय, श्री नारायण मुनिदेवनी जय, श्री राधा राधा बिहारी लालनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। निखिल है प्रत्यनेक कल्याणिकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी समलंकृत सर्व अवतारना अवतारी सर्व कारणना कारण परब्रह्म परमात्मा भगवान श्रीहरिनी महती कृपाथी આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છીએ। ઉપસ્થિત થનારા દરેક ભગવત ભક્તના હૃદયની અંદર અપરોક્ષ રૂપે બિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણારવિંદની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ કથાનો શુભારંભ કરું છું। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર કહે છે कि आत्मघातस्तु तीर्थेपि न कर्तव्यश्च न कृधा अयोग्याचरणात् क्वापि न विशोध बंधनादीना। अर्थात आत्मघात तो तीर्थने विषे पण न करवो, ने क्रोधे करीने न करवो, अने क्यारेक कोईक अयोग्य आचरण थई जाय ते थकी मुंजाईने पण आत्मघात न करवो, અને ઝેર ખાઈને તથા ગળે ટૂપો ખાઈને તથા કુએ પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત ન કરવો। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 14મા શ્લોકની અંદર પોતાના તમામ આશ્રિતોને આજ્ઞા કરતા કહે છે કે કોઈએ આત્મઘાત એટલે કે આત્મહત્યા ન કરવી। શા માટે? કારણ કે દુર્લભો માનુજો જન્મ, કે મનુષ્યનો દેહ જે છે એ દુર્લભ છે। ઐતર્ય ઉપનિષદની અંદર કથા આવે છે કે ભગવાને સ્થાવર જંગમ પશુ પક્ષી બધાની સૃષ્ટિ કરી ત્યારબાદ ભગવાને જ્યારે મનુષ્યની સૃષ્ટિ કરી ત્યારે એમને પૂર્ણતા પ્રાપ્ત થઈ। એ એટલા માટે કે મનુષ્ય સૃષ્ટિ કરીને ભગવાન એવું વિચારવા લાગ્યા કે આ મનુષ્ય દેહ કરીને એ જીવાત્માને મારી પ્રાપ્તિ થઈ ગઈ। મનુષ્યની સૃષ્ટિ કર્યા બાદ પરબ્રહ્મ પરમાત્માએ કોઈ પણ સૃષ્ટિ કરી નથી। આ અંતિમ સૃષ્ટિ છે। અને શાસ્ત્રોની અંદર મનુષ્ય દેહની દુર્લભતાના એટલા બધા વચનો જોવા મળે છે કે દેવતાઓ જે છે એ દેવતાઓ પણ આ મનુષ્ય દેહને ઈચ્છે છે।
એવા દેવ દુર્લભ મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને અલ્પ કારણ વસાત જે પણ કોઈક મનુષ્ય આ દેહનો પાઠ કરી દે છે ને, એ વ્યક્તિને મૃત્યુ બાદ અતિ તામસ યોનિની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોની અંદર એવા પણ ચરિત્ર છે કે જે ભગવાન શંકરના કૃપાપાત્ર હતા. ભગવાન શંકરે તેને વરદાન આપેલું હતું અને એવા વ્યક્તિએ પણ આત્મહત્યા કરી તો એની પણ દુર્ગતિ થયેલી હતી. હરિવંશ પુરાણ એટલે કે મહાભારતના ઉત્તર ભાગની અંદર ભવિષ્ય પર્વ અધ્યાય 103 થી 129 ની અંદર એક ચરિત્ર આવે છે. જે ચરિત્ર છે હંસ અને ડિંભકનું. હંસ અને ડિંભક જે છે એ પોતાની કઠિન તપસ્યાથી ભગવાન શંકરને પ્રસન્ન કરે છે અને પ્રસન્ન કરી એમના થકી મનોવાંછિત વરદાન પ્રાપ્ત કરે છે. વરદાન પ્રાપ્ત થયા બાદ આ બંને જણા મનુષ્ય હોવા છતાં રાક્ષસોના ધર્મનું આચરણ કરતા હોય છે. સંતો હોય, ભક્તો હોય, એને એ લોકો દુઃખ આપતા હતા, યજ્ઞનો વિધ્વંસ કરતા હતા. એક સમયની વાત છે, દુર્વાસા ઋષિ અને બીજા કેટલાક એમના શિષ્ય એક સ્થાન પર તપસ્યા કરતા હતા. એ વખતે દુર્વાસા ઋષિ સંન્યાસ ધર્મનું આચરણ કરતા હતા. તો આ હંસ અને ડિંભક જે છે એ ત્યાં જાય છે અને આ ઋષિને એના શિષ્યને સતાવવા લાગે છે. એના દંડ જે છે એ છીનવી લે છે, કમંડલ તોડી નાખે છે. ત્યાં લગીન કે દુર્વાસા ઋષિએ જે કૌપિન પહેરેલું હતું, અર્થાત કે લંગોટ, એ લંગોટ પણ ફાડી નાખે છે. દુર્વાસા ઋષિ અત્યંત સમર્થ છે. સાપ જે છે એ એમના જીભના ટેરવાની ઉપર ક્રીડા કરતો હોય છે. પરંતુ દુર્વાસા ઋષિ સંન્યાસ આશ્રમને આશરેલા હતા અને સંન્યાસ આશ્રમનો પ્રધાન ધર્મ છે ભગવાનનું ભજન અને શાંતિ. એટલે દુર્વાસા ઋષિ કંઈ કરતા નથી. એ સીધા ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણની પાસે જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ તે વખતે દ્વારકાની અંદર બિરાજતા હોય છે અને આ બંનેની ફરિયાદ દુર્વાસા ઋષિ ભગવાન શ્રી કૃષ્ણને કરે છે અને કહે છે કે પ્રભુ, આ બંને દૈત્યો જે છે એ અત્યંત ઉદ્ધત થઈ ગયા છે. અમારા જેવા સાધુ સંતોને પણ એ અકારણ હેરાન પરેશાન કરે છે. પોતાના સાધુઓને આ પ્રમાણે પીડિત થતા જોઈ ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત યાદવોને આજ્ઞા કરે છે કે આપણું સૈન્ય જે છે એ સજ્જ કરો. પેલી બાજુ હંસ અને ડિંભકને પણ ખબર પડી કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સૈન્યની સાથે અમારી સાથે યુદ્ધ કરવા માટે આવી રહ્યા છે. એટલે આ બંને જણાએ પણ પોતાનું સૈન્ય જે છે એ સજ્જ કરી દીધું.
ભગવાન શ્રી કૃષ્ણ અને હંસ અને ડિંભકનું પુષ્કર ક્ષેત્રની અંદર ભયંકર યુદ્ધ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ, બળદેવજી, પ્રદ્યુમ્નજી, અનિરુદ્ધજી એ લોકોની સન્મુખ આ હંસ અને ડિંભકનું સૈન્ય જે છે એ ટકી શકતું નથી અને એ લોકો મેદાન છોડીને ભાગી જાય. અને ભાગતા ભાગતા એ લોકો વ્રજભૂમિની અંદર આવે છે અને વ્રજભૂમિની અંદર આવેલા ગોવર્ધન પર્વત પાસે આ બંને જણા રોકાઈ રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને યાદવો પણ એ લોકોનો પીછો કરતા કરતા વ્રજમાં પધારે છે અને તે સ્થાનની ઉપર પુનઃ યાદવો અને આ હંસ અને ડિંભકનું ભયંકર યુદ્ધ થાય છે. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ હંસની ઉપર વૈષ્ણવાસ્ત્રનો પ્રયોગ કરે છે, જેથી ભય પામી હંસ જે છે એ પોતાના રથ ઉપરથી કૂદી પડી યમુનામાં આવેલા કાલી નાગના ધરામાં જઈને સંતાઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ એનો પીછો કરતા કરતા நமது சேனலை சப்ஸ்கிரைப் செய்யவும் மேலும் அருகிலுள்ள பெல் ஐகானை கிளிக் செய்யவும். அப்பொழுதுதான் நாங்கள் போடும் வீடியோக்கள் உடனுக்குடன் உங்களை வந்து சேரும். நன்றி, வணக்கம். કે ભગવાન શ્રી કૃષ્ણએ મારા ભાઈને ખૂબ તારીફ કર્યો છે, એટલે એ બળદેવજીની સાથે યુદ્ધ કરતો હતો એ ત્યાં યુદ્ધ કરવાનું મૂકી દે છે અને દોડતો દોડતો આવી કલિય ધરાની અંદર કૂદી પડે છે અને પોતાના ભાઈને શોધવા લાગે છે. પરંતુ એને પોતાનો ભાઈ મળતો નથી અને એને ખબર પડી ગઈ કે હંસ નામનો મારો ભાઈ જે છે એ શ્રી કૃષ્ણના હાથે વીર ગતિને પ્રાપ્ત થયો છે. એટલે એના શોકની અંદર આ ડિંભક જે છે એ કલિયા ધરાની અંદર જ આત્મહત્યા કરી લે છે અને આત્મહત્યા કરવાના પરિણામ સ્વરૂપ એ અત્યંત ભયંકર તામસ યોનિને પ્રાપ્ત કરે છે. ભગવાન શંકરના કૃપાપાત્ર છે. જુઓ, હંસ અને ડિંભક, છતાં પણ ડિંભકે આત્મહત્યા કરી તો એના ફલ સ્વરૂપે ડિંભકને તામસ યોનિની પ્રાપ્તિ થઈ. પરાશર સ્મૃતિની અંદર ચતુર્થ અધ્યાયના 20 શ્લોકની અંદર કહ્યું છે કે આત્મહત્યા કરનારો મનુષ્ય 60,000 વર્ષ સુધી અંધ ત્રામીસ્ત્ર નામના નરકની અંદર વાસ કરીને રહે છે. પૂય શોષેણ સંપૂર્ણે ત્વંદે તમસી મદ્ગતિ 60 વર્ષ સહસ્ત્રાણી નરકમ પ્રતિપદ્યતે. વિચાર કરો, ભગવાન શંકરનો કૃપાપાત્ર છે, છતાં પણ જો આત્મહત્યા કરી તો એના પરિણામે એણે ભયંકર યોનિમાં જવું પડ્યું. મહાભારતના કર્ણ પર્વની અંદર 70મા અધ્યાયના 28મા શ્લોકની અંદર કહ્યું છે કે ભાઈનો વધ કરવાથી જે અત્યંત ઘોર નરકની પ્રાપ્તિ થાય છે તેનાથી પણ ભયંકર નરક જાતે જ પોતાની હત્યા કરવાથી પ્રાપ્ત થાય છે. પોતાના ભ્રાતાનો વધ તમે કરી દેવો,
જેનાથી તમને ઘોર નરકની પ્રાપ્તિ થાય, એનાથી પણ ભયંકર નરકની પ્રાપ્તિ ક્યારે થાય છે? તો જ્યારે આત્મહત્યા કરવામાં આવે ત્યારે. હત્વાત્મનમ આત્માના પ્રાપ્નુયાત ત્વં વધાત ધાતુર નરકમ ચાદિ ઘોરમ. આ પ્રમાણે મહાભારતના કર્ણ પર્વની અંદર કહ્યું છે. માટે ગમે એવી ભયંકર પરિસ્થિતિ આવી જાય તો પણ આ શાસ્ત્ર વિરુદ્ધ કર્મ જે છે એ ક્યારેય ન કરતા. આ સંબંધની અંદર પુરાણોની અંદર એક બીજું પણ ચરિત્ર આવે છે. પુરાણમાં આવે છે, ઇતિહાસમાં આવે છે. એમાં ઇતિહાસમાં મહાભારતના શાંતિ પર્વમાં અધ્યાય 180માં આ ચરિત્ર આવે છે. વાત એવી હતી કે પૂર્વકાળની અંદર કાશ્યપ નામનો એક ઘણો મોટો તપસ્વી હતો. એ ઋષિનો પુત્ર હતો એટલે સંયમિત હતો જ. એક દિવસની વાત છે, એઓ કોઈક સ્થાનની ઉપર જતા હતા. ત્યાં કોઈક ધન મદાંધ વૈશ્યએ પોતાના રથના પૈડાથી તેમને ઠોકર મારીને પાડી નાખ્યો. એક વૈશ્યનો દીકરો હતો જે ધનની અંદર અત્યંત અહંકારી થઈ ગયો હતો અને એ પોતાના રથની ઉપર વિરાજમાન થઈને કશે જતો હતો તો માર્ગની અંદર આ કાશ્યપ નામના બ્રાહ્મણને એ પોતાના રથના પૈડાની ઠોકર મારી દૂર ફેંકી દે છે. એટલે આ કાશ્યપ નામનો જે બ્રાહ્મણ જે છે એ અત્યંત દુઃખી થઈ જાય છે અને ક્રોધમાં ને ક્રોધમાં એ વિવેક ગુમાવી દે છે. અને વિવેક ગુમાવી એ મનમાં ને મનમાં બોલવા લાગ્યો કે આ જગતની અંદર નિર્ધનનું જીવવું એ વ્યર્થ છે. અતઃ હવે હું આ નિર્ધનતાથી કંટાળી આત્મહત્યા કરી લઉં, જેથી કોઈ પણ વ્યક્તિ મારો ઉપહાસ ન કરે. આ પ્રમાણે મનોમન નક્કી કરી એ આત્મહત્યા કરવાનો વિચાર કરતા હતા. એવા જ સમયની અંદર દેવરાજ ઇન્દ્ર એની પાસે શિયાળનું રૂપ ધારણ કરીને આવ્યા અને એ બ્રાહ્મણ પ્રત્યે બોલ્યા કે હે મુનિવર, મનુષ્ય શરીર પ્રાપ્ત કરવા તો બધા જ જીવાત્માઓ ઉત્સુક રહે છે અને તેમાં પણ બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવું એ ઘણું દુર્લભ છે. એક તો તમે મનુષ્ય છો અને સાથે સાથે બ્રાહ્મણ છો અને તેમાં એ પાછા શાસ્ત્રના ગૂઢ રહસ્યને તમે જાણો છો. છતાં પણ આવું દેવ દુર્લભ મનુષ્ય દેહ પ્રાપ્ત કરી તેને આમ જ નષ્ટ કરવા માટે કેમ તૈયાર થયા છો? શું આ કાર્ય કરવામાં તમારી બુદ્ધિમાની છે? જે મનુષ્યને ભગવાને બે હાથ આપેલા છે
એના તો બધા જ મનોરથો જે છે એ સિદ્ધ થઈ ગયા. હાલમાં તમને જેવું ધન પ્રાપ્ત કરવાની લાલસા છે તે જ પ્રમાણે અમો તો કેવલ હાથ પ્રાપ્ત કરવા ઉત્સુક છીએ. શિયાળ બનેલા દેવરાજ ઇન્દ્ર કહે છે કે ભગવાને તમને 2 હાથ આપેલા છે, એ 2 હાથથી તમે કંઈ પણ પ્રાપ્ત કરી શકો. મનુષ્ય સિવાયની ઇતર યોનિની અંદર કોઈ પણ વ્યક્તિને હાથ નથી. કેટલાક પગથી હાથનું કામ કરતા હોય છે. દેવરાજ ઇન્દ્ર જે શિયાળનું રૂપ ધારણ કરીને આવેલા હોય છે, એ શિયાળ જે છે એ આ બ્રાહ્મણને કહે છે કે તમને જે પ્રમાણે ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તે પ્રમાણે અમને હાથ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. અને હાથ પ્રાપ્ત કરવાથી શ્રેષ્ઠ સંસારમાં બીજો કોઈ લાભ નથી. માટે તમે તમારા આ વિચારથી નિવૃત્ત થાઓ. તમે જે કરવા માટે જઈ રહ્યા છો એ તદ્દન અયોગ્ય વાત છે. શિયાળ કહે છે કે મારા શરીરની અંદર અસંખ્ય કાંટાઓ ભોકાયેલા છે, પરંતુ હાથ ન હોવાથી હું એને કાઢી શકતો નથી. પરંતુ જેને ભગવાને હાથ આપેલા છે એના ભાગ્યની શી વાત કરવી. એવો વર્ષા શીત સુખથી પોતાના કષ્ટનું નિવારણ કરી શકે છે કે જે કષ્ટ હાથ વગરના દિન, દુર્બળ અને મૂક પ્રાણી સહન કરે છે. સૌભાગ્યવશ તે તો તમારે સહન કરવું પડતું નથી. માટે ભગવાનની ઘણી કૃપા સમજીને તમે તમારા વિચારથી મુક્ત થાઓ. તમને જે ધનની ઈચ્છા છે એ તમારા કર્મને લઈને, અર્થાત કે તમે વેદોક્ત કર્મોનું આચરણ કરેલું છે એને લઈને તમને ધનની પ્રાપ્તિ અવશ્ય થશે. આ પ્રમાણે જ્યારે દેવરાજ ઇન્દ્રએ એ કાશ્યપને ઉપદેશ આપ્યો એટલે એ કાશ્યપને માનવદેવની મહત્તાનું જ્ઞાન થઈ ગયું અને એને એ પણ જ્ઞાત થઈ ગયું કે મારી સન્મુખ જે આ શૃંગાલ અર્થાત કે શિયાળ છે એ કોઈ સાધારણ મનુષ્ય નથી. તે પછી કાશ્યપની વિનંતીથી દેવરાજ ઇન્દ્ર જે છે એ પોતાના મૂળ રૂપની અંદર આવી જાય છે. நமது சேனலை சப்ஸ்கிரைப் செய்யவும் மேலும் அருகில் உள்ள பெல் ஐகானை கிளிக் செய்யவும். કાશ્યપે જોયું அப்பொழுதுதான் நாங்கள் போடும் வீடியோக்கள் உடனுக்குடன் உங்களை வந்து சேரும். நன்றி, વણકમ. એ એમના ચરણમાં પડી જાય છે અને પોતાના અપરાધ બદલ એ દેવરાજ ઇન્દ્રની ક્ષમા માંગે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કાશ્યપ નામનો બ્રાહ્મણ જે છે એ પોતાની પરિસ્થિતિથી કંટાળીને આત્મહત્યા કરવાનું વિચારતો હતો. પરંતુ એ બ્રાહ્મણ હતો, તપસ્વી હતો, એટલે દેવરાજ ઇન્દ્ર જે છે એ પ્રત્યક્ષપણે આવીને એને સાવધાન કરે છે અને એને લઈને એ કાશ્યપ બ્રાહ્મણ જે છે
એ આત્મહત્યા કરતો અટકી જાય છે. તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માએ પણ પોતાની દિવ્ય વાણી દ્વારા મનુષ્ય માત્રને આજ્ઞા કરેલી છે કે કોઈ પણ વ્યક્તિએ આત્મહત્યા નથી કરવાની. મનુષ્ય દેહની દુર્લભતા જે છે એનો વિચાર કરવાનો છે. કારણ કે શાસ્ત્રોની અંદર એવા પણ વચનો જોવા મળે છે કે આત્મહત્યા કરનારો વ્યક્તિ જે છે એ પ્રેત યોનિની પ્રાપ્તિ કરે છે. જેમ કે વિષ્ણુ ધર્મતરની અંદર તૃતીય ખંડ અધ્યાય 237 46મા શ્લોકની અંદર કહ્યું છે, તાંસે પ્રત્યાભિગચ્છન્તિ યે કે ચ આત્મહનો જનઃ. અર્થાત કે આત્મહત્યા કરવા વાળો પ્રેત યોનિની અંદર જાય છે. આ પ્રમાણે વિષ્ણુ ધર્મોત્તરની અંદર આવા વચનો જોવા મળે છે. પ્રેત યોનિની પ્રાપ્તિ. યમસ્મૃતિની અંદર બીજા અધ્યાયના 3જા શ્લોકની અંદર સ્વયં યમરાજ કહે છે કે જો આત્મહત્યાનો પ્રયાસ કરનાર મનુષ્ય કોઈ રીતે બચી જાય છે અથવા જે સંન્યાસ ગ્રહણ કરીને તેને છોડી દે છે તો તે પ્રત્યવસિત કહેવાય છે. એવો મનુષ્ય સૌના દ્વારા બહિષ્કૃત થાય છે. તેની શુદ્ધિ ચાંદ્રાયણ વ્રત અથવા 2 તપ્ત કચ્છ વ્રત કરવાથી થાય છે. સર્વે તે પ્રત્યવસિતા સર્વલોક બહિષ્કૃત ચાંદ્રાયણેન શુદ્ધ્યંતિ તપ્ત કચ્છ દ્વયેન વા. આ પ્રમાણે યમરાજે કહ્યું છે કે જે પણ કોઈક મનુષ્ય આત્મહત્યા કરવા માટે તૈયાર થયો છે અને કદાચ કોઈક વ્યક્તિ એને બચાવી લે તો એવા વ્યક્તિનો સમાજે બહિષ્કાર કરી દેવાનો છે. ક્યાં લગીન? તો એ વ્યક્તિ જ્યાં સુધી પોતાના આ કર્મનું પ્રાયશ્ચિત ન કરી લે ત્યાં લગીને એનો બહિષ્કાર કરવાનો છે. આ પ્રમાણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનારા મનુષ્યએ પોતાની શુદ્ધિને અર્થે ચાંદ્રાયણ વ્રત કરવાનું છે અથવા તો 2 તપ્ત કચ્છ વ્રત કરવાના છે જેથી કરીને એની શુદ્ધિ થાય. પરાશર સ્મૃતિની અંદર 4th અધ્યાયના 3જા અને 4થા શ્લોકની અંદર, વિષ્ણુ સ્મૃતિની અંદર 22મા અધ્યાયની અંદર, મનુસ્મૃતિના 5મા અધ્યાયના 89મા શ્લોકની અંદર કહ્યું છે કે આત્મહત્યા કરનારા પ્રાણીની અશુદ્ધિ એટલે કે આશૌચ પાળવાનું નથી. એની પછાડી આંસુ પાળવાના નથી. એનો અગ્નિ સંસ્કાર પણ કરવાનો નથી. એના અસ્થિ સંચય પણ કરવાના નથી. એની પછાડી શ્રાદ્ધ છે, તર્પણ એટલે કે જલદાન એ પણ કરવાનું નથી. આવા પ્રાણીના શરીરને લઈ જનારા તથા દાહ સંસ્કાર કરનારા તપ્ત કૃચ્છ વ્રત કરવાથી શુદ્ધ થાય છે. વિચાર કરો કે જે વ્યક્તિ આત્મહત્યા કરે છે એ વ્યક્તિનું કોઈ સૂતક પાળવાનું નથી, એનું શ્રાદ્ધ કરવાનું નથી, એને જલાંજલિ આપવાની નથી, એના અસ્થિનો સંચય નથી કરવાનો. આવા વ્યક્તિની દાહક્રિયા કરવામાં આવે તો એના પ્રાયશ્ચિત રૂપે દાહ કરનારાએ તપ્ત કચ્છ વ્રત કરવાનું, અર્થાત કે એના પ્રાયશ્ચિત રૂપે એણે તપ્ત કચ્છ વ્રત કરવું. આ પ્રમાણેની આજ્ઞા પારાશર સ્મૃતિની અંદર આપવામાં આવેલી છે. માટે ભક્તો, આ બહુ જઘન્ય અપરાધ છે.
આપણા ભારત વર્ષની અંદર પહેલા એવી પ્રથા હતી કે કાશીમાં જઈને કરવત મુકાવવાની, અને કાશીમાં જઈને કરવત મુકાવે એ સીધો ભગવાનના ધામમાં જાય. આજે પણ કાશી વિશ્વનાથ મંદિરની અંદર એ સ્થાન છે કે જ્યાં કરવતથી મસ્તક કાપવામાં આવતું હતું, અને જે જગ્યાએ એ મસ્તક કાપવામાં આવતું હતું તેની નીચે શિવલિંગ છે, અને ત્યાંથી ગંગા નદી જાય છે. એટલે પેલું મસ્તક કપાય એટલે લિંગની ઉપર જઈને પડે એટલે કે શિવની કમળ પૂજા થઈ ગઈ, અને પેલું મસ્તક જે છે એ સીધું ગંગાજીની અંદર જતું રહે. તો આ પ્રમાણે લોકો ભગવાનના ધામની અંદર જવાની લાલચને લઈને કાશીમાં જઈને કરવત મુકાવતા હતા. પરંતુ આ શાસ્ત્રીય પદ્ધતિ ન હતી, આ અંધ પરંપરા હતી, ને એ અંધ પરંપરા જે છે એ પછી બંધ કરવામાં આવેલી હતી. આજે પણ લંડનના મ્યુઝિયમની અંદર એ સુવર્ણનો કરવત જે છે એ ત્યાં મૂકેલું છે. એટલે કાશીમાં જઈને કરવત મુકાવવી એનાથી કલ્યાણ થઈ જાય એ વાત સંપૂર્ણપણે ગલત છે. એ પણ એક આત્મહત્યા છે. માટે ભક્તો, પોતાના જીવના કલ્યાણને અર્થે ક્યારેય પણ આવું જઘન્ય કૃત્ય જે છે એ કરતા નહીં, અન્યથા આના પરિણામો જે છે એ બહુ ભયંકર આવે છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. અસ્તુ.